રામ રામ ભાઈ બધાને, જય શ્રી કૃષ્ણ. હવે હું આવી ગયો છું કોલેજથી ઘરે આવીને જમી લીધું મેં હવે. અને હવે આપણે જવાના છીએ એક જગ્યાએ, તો કન્ટિન્યુ જતા રહેજો. અને ચેનલને આટલો સપોર્ટ કરવા બદલ આભાર, અને હજી પણ તમે કરતા રહ્યો એ માટે હું થેન્ક યુ. અને આજનો બીજો વ્લોગ છે. હવે જો ટાઈમ મેળવશે તો દરરોજ વ્લોગ નાખતા જાઉં, બરાબર. તો જે જગ્યાએ હું જવાનું કહેતો તો એ છે BAPS સ્વામિનારાયણ મંદિર. ત્યાં અમે પ્રોગ્રામ રાખેલો હોય બાળકોનો, એનું નાટકનું બધું કરવાનું હોય, એટલે ત્યાં જઈ રહ્યો છું. અને એવું નથી કે અમે સ્વામિનારાયણ માનું હું એકલો, આપણે બધાને માની, આમ ભગવાનને પણ માનું. હું દરરોજ હનુમાન ચાલીસા વાંચું, દરરોજ મહાદેવને જળ ચડાવવા પણ જાઉં. એવું નથી સ્વામિનારાયણ ભગવાનને, ઠીક છે, ઓકે. હાલો ભાઈ, અમે જઈએ. ક્યાં જઈએ આપણે? હા, સાહિલભાઈની ગાડીમાં આપણે જઈએ છીએ એક જગ્યાએ. ભાઈ ત્યાંથી આપણે ક્યાં જવાનું હોય? મંદિર. વાતનું કઈ નક્કી નહીં, જોયો હવે. અરે જો હાલે આવી છે સાહિલભાઈ, આવી છે. ખાવાનું મોડું આવી ગયો અમારું બસ સ્ટેન્ડ. બસ સ્ટેન્ડ ચોક આવી ગયો આપણો. જવા દે કેવું આવી જાય. વાર છે બુધવાર. હા, આપણું બસ સ્ટેન્ડ. હરવે આવી ગયા આપણા મંદિર. હવે જાય છીએ આપણે બાળ મંડળમાં. કેમ છો બધા? પાર્થભાઈ રીલવાળા. શું કે પાર્થભાઈ? શાંતિ હો. તમને કેમ છે? આપણી ઓડિયન્સ ને કેમ છે? ના તો ખબર નથી પડતી. આને જો આવતા હવે જામી પડે. હા, यही गाय से जो 12 मुल्कों के नहीं लेकिन 13 मुल्कों की पुलिस હિન્દી हिंदी चालू करो ने में पैसा મળશે. હાલો જરાક બહાર જતા. હાલો પૈસા હા, આમાં પૈસા મળે ને આવ્યો. જોઈ લે આપણો બાળ મંડળનો હોલ. આપણો બાળમંડળ છે ઈશુ રાપાડ ભાઈ, તમારા ચવિતા ચા ને હવે. હાલો ભાઈ, માથે પહેરવાનું આવ્યો તારે તરાડું સિંગડા વાળું ઓલું માથે પહેરવાનું, બાકી બે આટલું ઓલું મૂકીએ. સારું ને? બસ સારું ને? બસ તમને મળી થેન્ક યુ. હવે જો અમે જઈએ છીએ તાળું મારીને, અને અમે આમાં ગીત સાંભળીએ છીએ એરપોર્ટમાં. અને આ ઋષિભાઈ તાળું મારે છે. હવે અમે બારી બંધ કરીને જઈએ. એટલે નીચેથી જ બંધ છે, એટલે થોડુંક ધીરું રાખ ભાઈ અટાણ. હવે બાય બાય. આ ભાઈ હું નામ સાનું બાળમંડળના રૂમે જોવો જાદુગરનો ખેલ. 2 સ્વિચ બંધ કરો, આખું બધું બંધ થઈ જાય. એ મંદો લઈ જા. હા, પૂરી દે હાલ. આપણી ગાડી. અરે જો ઋષિભાઈ તાળું મારે છે. આ સાહિલભાઈ ગાડી, અને એ લોકો ગાડી લઈને આવ્યા, પણ આપણે લુખા છીએ એટલે સાયકલ લઈને આવ્યા છીએ. પૂરું કરીને મૂકી દો. દેનો હું આ લગીન તો લઈ લો. મનમાની કરે છે, કોઈ તો ગાડી હાકે છે અને આપણે રમાડે છે. એ વાંધો નહીં. આ નંબર પ્લેટ છે, આના ઉપર કેસ કરી દેજો. તો શું થાય? बस ये मेरे अच्छे अच्छे जोक्स. तो अभी हम जा रहे हैं. हैं जो तो ये देखिए ऋषि भाई ड्राइविंग करते हुए. पहला गेर में जावा दे છે. ગીત ના ક્યાં જાય છે પણ? આને કેવું હે? હાલો હવે હું આવી ગયો છું ઘરે, બરાબર ને? હું આવી ગયો ઘરે. હવે
હવે નાસ્તો કરવા જા ગાંઠિયા ખાઈ લઈ પછી હાલો મિત્રો, આપણે નાસ્તો કરીને થઈ ગયા. હવે કયું ના તૈયાર. હવે આપણે જવાનું છે મહાદેવના મંદિરે આરતીમાં. શ્રાવણ મહિનો હાલે છે. મહાદેવના મંદિરે જાય પછી બધા મિત્રોને મળી. બોલ માં કે બોલ માં. તો આવી ગયા છીએ આપણે મહાદેવના મંદિરે દર્શન કરીને ઘરે. હવે આપણે જમશું બમશું પછી તો નથી ખબર કા બરાબર. તો બાકી પ્રશ્ન હોય જવાબ કોમેન્ટમાં કહેજો, ત્યાં જવાબ આવતા વ્લોગમાં આવશે. બાકી મજા આવી હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો અને કોમેન્ટ તો કરવાનું કહી જ દીધું. હવે પાછું જ ક્યાંય જવાનું થાય તો પાછો ઉતારી બતાવી દઈ. તો હવે ચોકમાંથી આવી ગઈ ઘરે. હવે હોઈ જાય આજનો વ્લોગ અહીંયા પૂરો કરી. જય શ્રી રામ ભાઈ.